હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. સ્વાગત છે તમારા મારા આજના નવા વ્લોગ ને નવા વિડીયોમાં. તો જો આજે આપણે રાંધણ સેટ થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 5 અને આપણે ઘરે બધું રાંધવાનું ચાલુ છે. અને પેલા આપણે જો અત્યારે અહીંયા આપણે આવી ગયા છે ખેતર બાજુ, કેમ કે અહીંયા જો અત્યારે મસ્ત મજાનો વ્યૂ આવે એવો છે, એટલે મેં કીધું થોડોક લઈ લેવી. તો જો આવો કાંક આપણો વ્યૂ આવે એવો છે. અને અત્યારે આપણે ખેતરમાં ચાલુ છે ફુવારા. જો અહીંયા ખેતરમાં ફુવારા ચાલુ છે, કેમ કે હમણાંથી વરસાદ આવતો નથી. આ બધું અંધારે તો છે પણ હજી વરસાદ આવતો નથી. અને આપણે ઘરે ભીંડો અને બકાલું ને વાવ્યું હતું, તેમાંથી એકાદ બે બી તણાઈને આ સાઈડ આવી જશે. તો જો અહીંયા આપણે ભીંડાની ઝીંગુ કાંક આવી થઈ છે. ઘણી જગ્યાએ આપણે ભીંડો આવશે એવો આપણે ખેતરમાં પણ ઘણો બધો ભીંડો છે. અને આ સાઈડ જો આ બધો લાગડ ભીંડો જ આવેલો છે. અને આ આપણી માંડવી છે કાંક આવી રીતના મસ્ત મજાની થઈ છે. અને અહીંયા ભીંડો પછી આપણે જો આપણે અહીં મકાઈ વાવેલી છે અને તે જો આવી થઈ ગઈ છે. એમાં બધે ડોડા પણ આવવા મળ્યા છે. હજી કાચા છે હજી તો. ખેતરમાં બધે આપણે ડોડા તો આવી ગઈ છે, મૂછું અત્યારે આવી ગઈ છે. તો જો આપણે માંડવી કાંક આવી થઈ ગઈ છે. અહીંયા આપણો મકાઈ છે, ડોડો છે. તો મકાઈ જો કાંક આવી આપણે જામી છે. અને અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ કાંઈ આવતો છે નહીં. આજ આવી જાય તો કાંઈ ખબર છે નહીં. અને જો આવી આપણે માંડવી છે મસ્ત મજાની. અને જો અહીંયા આપણે ફુવારા ચાલુ છે. મકાઈ તો જો આ મારી કરતાં પણ મોટી થઈ ગઈ છે. તો તેમ જો આવી કાંક આપણી મકાઈ છે. તો જો આવું કાંક આપણે માંડવી ને એવું બધું છે, મકાઈ ને એ બધું. અને આ સાઈડ આ શેનો વેલો છે ખબર છે તમને? તો તમે જોઈ જ લો. આવી આવડી મોટું તુર્યું હજી કાંઈ હોત છે. અને આ તુર્યું જો તેમ કેટલું લાંબુ છે. એ હોત તે આપણે ઘરે થાય છે તુરિયા. તેમ જો અહીંયા હોત છે. આ ધાબા ઉપર અત્યારે ચડતો જાય છે વેલો. આ સાઈડ પણ જો તમે તુર્યું જો કેવડું લાંબુ છે. તો જો આવી આપણી કાંક વાડી છે. તમને અમારી આ વાડી કેવી લાગી તે કોમેન્ટમાં કરજો. માંડવી પણ ઘણી બધી સારી છે. આ સાઈડ થોડીક પીળા પણ પડ્યું છે. આટલામાં છે થોડુંક, આટલામાં છે. અને આ સાઈડ તો સેજ જ પીળી પડી છે. એમ આગળ તો આપણે લીલી જ છે જે બે બગડીની છે નહીં. અને હવે આપણે જઈશું ઘર બાજુ. તો જો અત્યારે આપણી ચક્કી અંદર બેઠી છે અને ચક્કો અહીં આવી ગયો છે. અને આ કાંક આપણા ચીકલા છે. અને જો આ સાઈડ આપણે ભીંડો વાવ્યો છે, તે આવડો થઈ ગયો છે. અત્યારે તમે અમારા બીજા વિડીયોમાં જોતા છે ત્યારે ભીંડો હાવ નાનો જ હતો. અને અત્યારે જો આવું કાંક થઈ ગયો છે. અને આપણું હનું આમથી આમ રખડ ગયો છે. તો જો અત્યારે હું મારા કાકાના ઘરે આવી ગયો છું અને ત્યાં આપણે પૂરી બનાવવાનું ચાલુ છે. ને જસદનથી આપણે ફાફડીને એવું લાયા છે. મોળી ફાફડી ને તીખી ફાફડી બંને છે. ને આપણી બેન પૂરી બનાવી રહી છે. પૂરી ખાવી હોય તો હાલો, અને થોડીક બનાવરાવી હોય તોય હાલો. અને બીજી અહીંયા આપણે કામ કરે છે તળવાનું. હાલો બધા પૂરી તળવા. હે?
ને આપણે સેવડા હવે બનાવવાની સામગ્રી લઈ આવ્યા છે ને હવે આપણે ડીશમાં પૂરી લઈ આવશું. તો જો અત્યારે ડીશોમાં પૂરી લેવા ગઈ છે. આપણે આ પૂરી ભરાઈ જાય તો જો અત્યારે આ પૂરી ભરી છે. ને આ ચકડી છે આપણે પૂરી કટિંગ કરવા મશીન છે, મશીન સકડી નથી લ્યો. હવે આપણે તળવા જાશું. આપણી બેન તળવા ગઈ છે ને આ ઘરમાં આપણે ખાખરા બનાવીને તૈયાર કર્યા છે. જો આવા કાંક ખાખરા છે, તલ બલ નાખીને મસ્ત મજાના કર્યા છે. તો જો અત્યારે ઘણી બધી પૂરીઓ અંદર લઈ ગઈ છે અને આ તળવાનું કામકાજ ચાલુ છે અત્યારે. અને આ પૂરી બનાવી થઈ છે ને આ પૂરી તૈયાર થઈ છે. અને આપણે કાંઈક અહીંયા બેઠા છે નિરાતે, કેમ કે એનું ઓપરેશન કર્યું હતું એટલે એ કામ કરી શકે નહીં. અને આપણી બેન આવી છે ગામમાં છે. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને કાકાએ ફોર વ્હીલને હરખી કરી વાળી અને પાછા હાલ્યા આવે છે. કાકા આવીને અહીંયા આપણે હિસકે કોમેડા ખાઈટે ખાખરા ખાય છે. આપણે બતાવો કેવી છે. મોળી મોળી પાપડી ખાય છે. અને આ બાજુ પૂરી બનાવવાનું ચાલુ છે. પૂરી બની જાય પછી આપણે મળવી. અને આ સાઈડ જો કાંક વરસાદ થોડો થોડો ધીમો ધીમો આવે છે. અને આ બાજુ આપણે બહાર જોવે છે વરસાદ આવી. આ સાઈડ છે પૂરી તળવાનું ચાલુ. આ સાઈડ વરસાદ આવી રહ્યો છે ને આપણે ફુવારા છે ચાલુ. ને કાકાએ કહી દીધું ફિલ્મ જોવાનું ચાલુ આપણે ખાતા ખાતા. ફિલ્મ જોવે શોર્ટ. આ સાઈડ જો આપણે પૂરી તરવાનું કહી દીધું ચાલુ અને આને કહી દીધું ખાવાનું ચાલુ. પૂરી તળા તલ થઈ છે અને આ ખાધા ખાજ થઈ છે. પૂરી બની જાય પછી મળવું. અને જો થોડીક જ વારમાં આપણે કાળું વાતાવરણ થઈ ગયું ને વરસાદ આવવાનો થઈ ગયો ચાલુ. અને એમ બે ભાઈ બનાવી ગયા ઘરે. બા શીખું ખાજા ખાજ ખાશે. અને હવે આ ઘરે જો આપણે આ માંડવીનો લોટનો ભૂકો કર્યો છે, ખાંડીને કર્યું છે. એને શું બનાવવાનું? માંડવી પાક બનાવવાનો છે આનાથી. અને પૂરીને એવું બનાવવાનું છે. તો અત્યારે વાગી જશે 5:30 અને અત્યારે આપણે બનાવવાનું કરવાનું છે ચાલુ. તો બને ત્યાં સુધી તો જો આ ઘરે આપણે અત્યારે રોટલી ને એવું કરે અને અહીંયા આપણે પૂરી બનાવીએ છીએ. પછી આપણે જ્યાં ઓલા ઘરે આખા રીંગણાનું શાક છે અને આપણે હવે ભાખરી બનાવશું અટાણે ખાવા માટે. અને સેવડો ને ખાખરા ને એવું આપણે બનાવી નાખ્યું છે. તો આવી આપણે આ ઘરે પૂરી કરી છે અને અત્યારે ભાખરી બનાવવાનું ચાલુ છે અને રીંગણાનું શાક પણ બની ગયું. તો આજનો વ્લોગ આપણે અહીંયા તે પૂરો કરીશું. તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો.